જય માતાજી, જય માંધાતા. ઠંડી છે ફૂલે ફૂલ અને આપણે સવારમાં મોર્નિંગમાં નીકળી ગયા છીએ. આપણે અહીંયા વગડ ચોકડી પાસે હતા, અહીંયા વગડ ચોકડીએથી નીકળ્યા છીએ ને જવાનું છે આપણે મેટોડા. તો ઠંડી છે ફૂલ. સવારે હજી 7:30 જેવું થયું છે. તડકો જરા નીકળો છે. તો જવું છે મેટોડા. આ બધું મૂકવા જવાનું છે. લોખંડના પાર્ટ છે આવા બધા. આ ટાઈપનો સામાન છે. લોખંડના આ 2 જેક છે અને 2 કંઈક આવા પતરા છે. એ મૂકવા માટે આપણે જવાનું છે. અત્યારે આપણે અહીંયા પહોંચ્યા છીએ ને હવે આગળ હજી એક ચોકડી આવશે ને ત્યાર પછી આવશે સુવર્ણભૂમિવાળી ચોકડી. તો ગાઈસ, વિડીયોને શેર કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો નીકળીએ છીએ આપણે મેટોડા. આ છે સુવર્ણભૂમિવાળો ચોક. બહુ મોટો ચોક છે નહીં? કેટલા બધા ત્રિકોણ છે ને રાઉન્ડ છે ને સામે છે હવેલી. જી ગાઈસ, આ જે એપાર્ટમેન્ટ છે ને એ કહેવાય છે સુવર્ણભૂમિ, એટલે એના લીધે નામ છે સુવર્ણભૂમિ ચોક. તો આપણે જવાનું છે સીધું આ બાજુ, પુલ ચડીને જવાનું છે. જડુસ હોટલ પાસેથી કાલા રોડ પકડવાનો છે. તો આગળ ગઈ તો શનિવારે ભરાય ને એ ચોક આવશે અને ત્યાર પછી આવશે જડુસ હોટલ. તો અહીંયા આપણે સીધા જઈએ એટલે આવે જડુસ હોટલ અને આપણે આ ચોક આવી ગયો છે. નામ તો નથી ખબર ચોકનું અને લખ્યું પણ નથી. એટલે ત્યાં સ્ટેચ્યુ છે એ ચોક આવ્યો છે. હવે આપણે અહીંયા સીધા જશું એટલે આવશે કાલાવડ રોડ. તો આગળ ગઈ પુલ દેખાય, જડુસ હોટલ વાળો પુલ છે. આપણે અહીંથી લેફ્ટ મારી દેવાનું છે, બસ જઈને એ બાજુ. આ જડુસ હોટલ. રંગ રોગાણ થઈ ગયા છે ભાઈ. જો આ છે મોટા મવાનો નજારો. આ મોટા મવાનું સ્મશાન. જય માતાજી. આ બિલ્ડિંગ કેદુની બનતી હતી, એપાર્ટમેન્ટ હવે બની ગયું છે. અહીંથી કદાચ આપણે વળવાનું થશે. અહીંયા કટારિયા ચોકડીનું પુલનું કામ ચાલુ છે તો અહીંયા ડાયવર્ઝન કરેલા છે. અહીંયા ડાયવર્ઝન હતો તો ભાઈ આપણે ટ્રાફિક એ ઓલી બાજુ વધારે થાય તો આપણે ઊંધા ડાયવર્ઝનમાંથી નીકળી ગયા છીએ. નજારો જોઈ લ્યો બાકી ઝાડવાનો. આખા રાજકોટમાં આવા હોવા જોઈએ. આ છે ગેમ ઝોન. રાજકોટમાં ઓલું હેરગું હતું ને એના જેવું ગેમ ઝોન છે. તો જોઈ લ્યો ગાઈસ, અહીંયા ખોદેલું છે.
ચોકડી આખી ખોદેલી છે એટલે અહીંયાથી ડાયવર્ઝન કર્યું છે બાજુમાંથી, ઓલી બાજુથી નહીં આવવાનું ને આ બાજુથી આવવાનું. એટલે કટારિયા ચોકડી આવતા હોય તો ટ્રાફિક થઈ જતો હોય છે, તો થોડુંક ફરીને આવવું જો એડજસ્ટ થઈ શકતું હોય તો, નકર અહીંયા ટ્રાફિકમાં થોડાક ફસાઈ જાય. આ જે ક્યારે પૂરું થાય એનું કાંઈ નક્કી ન હોય, એટલે આપણે આપણી રીતે હાલવાનું. આપણે છે અહીંયા આ રોડ ઉપર. હા, ડાયવર્ઝન છે એટલે આપણને ખબર પડી કે આ મસ્ત મજાની કોમ્પ્લેક્સ છે અહીંયા પાતળું એવું, હજી તો બનીને તૈયાર થયું છે. આવા મસ્ત મોટા કોમ્પ્લેક્સ પણ છે અહીંયા જો. અહીંયા જ્યાં પાછો જો સામે ટ્રાફિક દેખાય ને ત્યાં આવી ગયો કાલાવા રોડ પાછો, એટલે આપણે ચડી જવાનું કાલાવા રોડે. તો ગાઈસ રોડ તો કાલાવા રોડ બહુ મસ્ત થઈ ગયો જો, પટ્ટા મારી દીધા અને રોડ પોળો થઈ ગયો, પણ ટ્રાફિક તો થાય જ છે હો ભાઈ. જો આગળ ટ્રાફિક રહ્યો, આપણે ટ્રાફિક ક્રોસ કરી ગયા પણ હજી ટ્રાફિક તો રહેશે જ હજી. મોર્નિંગનો ટાઈમ છે ને, બધા મેટોડા જતા હોય ને. ધુમ્મસ જો, ધુમ્મસ કેટલું છે. ઓલો બિલ્ડિંગ છે એ આછું દેખાય એવું છે, ધુમ્મસ બહુ જ છે. અને આ લોકો પગપાળા ક્યાંક હાલીને જઈએ છે. પોલીસ વાળા રોકે છે ભાઈ. આવી ગયું વીરડા વાજડી, એટલે આમ તો બધા વાજડી કહે છે, ગામનું નામ વીરડા વાજડી એવું ગામ નામ છે. કુદરતી માહોલ વાળું ગામ છે, મસ્ત મજાનું. વાજડી વટીને તરત જ પેટ્રોલ પંપ આવે મસ્ત મજાનો મોટો, સીએનજી છે ને બધું છે અહીંયા પંપે. ત્યાર પછી આવી ગઈ નદી. તો ગાઈસ નદીનો નજારો જોવો કેવો, આમ ધુમ્મસ કહેવાય ને, ધુમ્મસ કેવું કંઈક છે. અને અહીંયા આવી ઠંડીમાં જો લેડીઝ લોકો કપડાં ધોવે છે. અને અહીંયા એકદમ સામે છે બાલાજી કંપની. હજી ધુવાણાના ગોટા નીકળે છે ને, ત્યાં બાલાજી કંપની છે. તો આપણે હજી થોડુંક જવાનું છે આગળ. અહીંયા સામેથી રોડ ગયો ને, એ બાલાજી કંપની રોડ જાય છે અહીંયાથી. અને આ બાલાજીનો છૂટકમાં વેફર ને ચેવડો ને એવું લેવું હોય તો અહીંયા મળે છે સામે. હું હમણાં લેવા જવાનો છું. આ સામે ગેટ ગયો એ આવી ગયું વડવાજડી. આ વડવાજડી ગામ છે મિત્રો. આ છકડાનો અવાજ આવે. આ છે વડવાજડી ગામ, અને આના પછી તરત જ વળાંક વળીએ એટલે આવી જાય મેટોડા. આ મસ્ત મજાનો વળાંક વળીએ એટલે સામેથી સીધો મેટોડા ચાલુ થઈ જાય.
ગાઈસ આ આવી ગયું મેટોડા અને અહીંયા વાહન અંદર જાય છે ત્યાં આવી ગયો મેટોડાનો પહેલો ગેટ. તો આપણે લોકેશન ઉપર જવાનું છે ગાઈસ. આપણે પહેલો ગેટ વૈટા હજી અને આપણે જવાનું છે બીજા ગેટમાં, નહીં સોરી ત્રીજા ગેટમાં. અહીં સીએનજી પંપ છે મિત્રો, જોઈ લ્યો. આપણે 3 નંબરના ગેટમાં જવાનું છે. તો આ આવી ગયો છે ગેટ નંબર 2. તો અહીંયા આવી ગયો છે લાસ્ટ અને થર્ડ ગેટ નંબર 3. હા, જે બિલ્ડિંગો દેખાય છે બધા કોમ્પ્લેક્સ એપાર્ટમેન્ટ, એની સામે જ એક્ઝેક્ટ ગેટ છે. તો 3 નંબરના ગેટમાં આપણે આવી ગયા છીએ અને આ સાઈડ આપણે સામેની સાઈડ વળવાનું છે. સામેની સાઈડ અંદર જઈને આ ટ્રક જાય ત્યાંથી ક્યાંક લેફ્ટ સાઈડ વળીને ફેક્ટરી છે. તો ફાઇનલી પહોંચી ગયા છીએ આપણે મેટોડા. તો ફાઇનલી ગાઈઝ આપણે સામાન ઉતારીને નીકળી ગયા છીએ. ત્રીજા ગેટમાં આવ્યા હતા, કંઈક પ્રાઇવેટ લિમિટેડ કંપની હતી, બહુ જાજી વાર ઊભા રાખ્યા આપણને. તો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો અને શેર કરજો, ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તો મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં. જય માતાજી, જય દ્વારકાધીશ, જય માંધાતા.